તો મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં એક ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની અપડેટ આપણે 3 દિવસ અગાઉ એક પોસ્ટમાં આપી હતી। 3 થી 8 તારીખ દરમિયાન વરસાદના મુખ્ય દિવસો રહેશે। બંગાળની ખાડીમાં 2 તારીખ આસપાસ ઓરિસ્સા કાંઠે એક લો પ્રેશર સિસ્ટમ બની શકે છે અને આ લો પ્રેશર સિસ્ટમને આનુષંગિક એક બહોળું સર્ક્યુલેશન 850 એચપીએ અને 700 એચપીએ ની ઊંચાઈ ઉપર ગુજરાત સુધી રચાઈ શકે છે, તે વાત આપણે તે અપડેટમાં કરી હતી। આજે આપણે વાત કરશું કે વરસાદ ક્યારથી શરૂ થશે ને કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા રહેશે, કયા વિસ્તારોમાં થોડા ઓછા વરસાદની શક્યતા છે તેની પણ વાત કરશું અને તેના કારણોની પણ ચર્ચા કરશું। શોર્ટ વિડીયો પહેલા જે મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તમે છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા। મિત્રો, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે। અત્યારથી જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં સુધારો આવવાનો શરૂ થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ છેલ્લી 24 કલાક દરમિયાન નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ઝાપટાનું પ્રમાણ વધી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં, પૂર્વ સૌરાષ્ટ્રમાં પાછલા ઘણા દિવસોથી છૂટાછવાયા વિસ્તારોમાં ભાવનગર, અમરેલી, બોટાદ આસપાસના જે વિસ્તારો છે તેમાં ઝાપટા પડી રહ્યા છે। ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ પડી જાય છે। આ વરસાદમાં આજથી વધારો થયો છે, ઝાપટાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને આવતીકાલથી તેમાં વધુ વધારો થશે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં આવતીકાલ એટલે કે 1 તારીખથી ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, જૂનાગઢ જિલ્લો, બોટાદ, અમુક વિસ્તારો, રાજકોટ જિલ્લાના આ વિસ્તારોમાં આવતીકાલથી ગાજવીજ સાથે હળવો વરસાદ કેટલાક સ્થળે જોવા મળે અને ક્યાંક ક્યાંક જ્યાં ગાજવીજ વધુ થાય ત્યાં 1 ઇંચ સુધીનો વરસાદ કે એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ પણ જોવા મળી શકે છે। વરસાદના મુખ્ય વિસ્તારો પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર બાજુ રહેશે। હાલમાં જે 700 એચપીએ ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ છે તે ગુજરાત રિજિયન બાજુ ઘણું સારું છે અને સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો પૂરતું છે। આગળ તેમાં થોડો વધારો શક્ય છે। હવે વાત કરીએ વરસાદના મુખ્ય રાઉન્ડની, તો 3 તારીખથી જ આ રાઉન્ડ શરૂ થઈ જાય। 3 તારીખથી દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થશે। ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ 3 તારીખથી નોંધાવાનો ચાલુ થઈ શકે। સૌરાષ્ટ્રમાં 3 અને 4 તારીખે મુખ્યત્વે પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો, અમુક વિસ્તારો રાજકોટ જિલ્લાના અને અમુક વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લામાં આ વિસ્તારોમાં 3-4 તારીખે ગાજવીજ સાથે ઘણા વિસ્તારોમાં ભારે ઝાપટાથી લઈ અને ક્યાંક ક્યાંક 1 ઇંચ સુધીનો અને ક્યાંક તેથી વધુ વરસાદ નોંધાશે। હવે આગળની વાત કરીએ તો અત્યારે મોડેલો જે રીતે બતાવી રહ્યા છે કે જે સિસ્ટમનો જે સર્ક્યુલેશન છે, આપણે વાત કરી તે બહોળું સર્ક્યુલેશન 850 એચપી અને 700 એચપીએ ઊંચાઈ સુધીનું તે ગુજરાત રિજિયનના વિસ્તારો સુધી જ આવી રહ્યું છે, તેથી આગળ વધારે નથી વધી રહ્યું। એટલે કે સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રને જે અરબ સાગર સુધી જે સર્ક્યુલેશન આવવું જોઈએ તે નથી આવી રહ્યું, મોડેલો એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે। તેની પાછળના જે મુખ્ય કારણો છે તેમાં એક કારણ છે 4-5 તારીખ આસપાસ એક 500 એચપીએ ઊંચાઈ ઉપર એન્ટી સાયક્લોન રીજ છે ઓમાનના વિસ્તારો ઉપર। આ રીજ મજબૂત છે, અરબ સાગર સુધી આ રીજ ફેલાયેલી છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર કાંઠે જે અરબ સાગર છે ત્યાં સુધી ફેલાયેલી રહેશે। તેને લઈને જે આગળ વધવું જોઈએ સર્ક્યુલેશન 700 એચપીએ ઊંચાઈનું તે આગળ નથી વધી રહ્યું। બીજું એક કારણ છે 200 એચપીએ, 200 અને 300 એચપીએ એટલે કે અપર લેવલની ઊંચાઈ ઉપર પાકિસ્તાન અને તેને લાગુ જે અફઘાનિસ્તાનના વિસ્તારો છે ત્યાં એક ટ્રફ બનેલો છે। ટ્રફ અરબ સાગર સુધી નીચે લંબાઈ રહ્યો છે, તે પણ રોકી રહ્યો છે સિસ્ટમોને વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધતા। આ રહી 4 અને 5 તારીખે જે મોડેલો બતાવી રહ્યા છે તેની વાત, તો તેમાં આગળ શું ફેરફાર થઈ શકે? જો અત્યારે મોડેલો બતાવી રહ્યા છે તે મુજબનું જ રહે, આ જે એન્ટી સાયક્લોન રીજ છે તે પણ મજબૂત રહે, 200-300 એચપીએ ઊંચાઈ ઉપર અપર લેવલનો ટ્રફ છે તે પણ મજબૂત રહે, તો સિસ્ટમનો ટ્રફ વધુ આગળ વધી ન શકે ને આ સંજોગોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ આ રાઉન્ડમાં પડે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર,
ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી આસપાસના વિસ્તારો અને કચ્છ આ વિસ્તારોમાં ઓછો વરસાદ રહે 5-6 તારીખ સુધી. જો આમાં કોઈ પોઝિટિવ ફેરફાર થાય કે જેની આપણે આશા રાખી રહ્યા છીએ, ખૂબ નાનો ફરક છે, ખૂબ ઓછો ફરક છે, થોડોક પણ ફેરફાર થાય તો સિસ્ટમનો ટ્રફ આગળ વધી જાય અને સૌરાષ્ટ્રને કવર કરી લે પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી. અત્યારે આવું થવાની શક્યતા ઓછી ખરી, પરંતુ સાવ નથી. આપણે આશા સાવ મૂકી નથી દીધી. આગળ પોઝિટિવ ફેરફાર થઈ શકે છે. જો ફેરફાર નહીં થાય તો આપણે કહ્યું તે મુજબ 7-8 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના 50% થી વધુ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે, પરંતુ 50% જેટલા વિસ્તારોમાં ઘટનો સામનો કે ઓછા વરસાદનો સામનો કરવો પડી શકે છે. કચ્છમાં પણ આ રીતનું જ ગણવું. અત્યારે આપણે એવી આશા રાખીએ છીએ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પણ 8 તારીખ સુધીમાં હળવો તો હળવો પણ વરસાદ પડી જશે. આગળ આમાં શું ફેરફાર થાય છે તે જોવાનું રહેશે. ટૂંકમાં 8 તારીખ સુધી રાજ્યના 70% સુધી વિસ્તારોમાં, સમગ્ર દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના, પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો, આટલા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદનો રાઉન્ડ 8 તારીખ સુધીમાં જોવા મળી શકે છે. 1 ઇંચ થી લઈ 4 ઇંચ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળે અને 10 ઇંચ કે તેથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ 8 તારીખ સુધીમાં ગણી શકાય. આગળ જોવાનું રહેશે કે આપણે જે કહ્યું કે ટ્રફ જે સિસ્ટમનો છે તે પૂરેપૂરો સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી નથી આવી રહ્યો તેવું મોડેલો દર્શાવે છે. તેમાં શું ફેરફાર થાય છે? પોઝિટિવ ફેરફારની આપણે હાલ આશા રાખી રહ્યા છીએ કે 8 તારીખ સુધીમાં સાવ કોરો કોઈ વિસ્તાર રહે નહીં ગુજરાતનો તેવી. આગળ આપણે જોશું કે આપણી આ અપેક્ષા છે તે કુદરત પૂરી કરે છે કે નહીં. ફરી મળશું નવી અપડેટ સાથે. આગળ ફેરફાર શું થાય છે તે જોવાનું રહેશે. તે મુજબની અપડેટો આપણે આપતા રહેશું. તો આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.